સુરતના અમરોલી કોસાડ આવાસમાં કોથળામાં બાંધેલી એક મહિલાની લાશ મળી આવી હતી। આ મામલે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે। આ મહિલાની હત્યા અન્ય કોઈ નહીં પરંતુ સગા દીકરા, પુત્રવધુ અને વેવાઈએ જ કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસે હાલ ત્રણેયની ધરપકડ કરી છે। સુરતના અમરોલી H2 કોસાડ આવાસમાં હનુમાન મંદિર પાસેથી ગઈકાલે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। કોથળામાં બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી। ત્યારે મૃતક મહિલાનું નામ હમીદા ખાતુન હોવાનું સામે આવ્યું હતું અને તેમની ઉંમર 55 વર્ષીય હોવાનું સામે આવ્યું હતું। આ મહિલા ગુમ થયાની અરજી અમરોલી પોલીસ મથકમાં નોંધાઈ હતી। મોહમ્મદ પરવેઝ નામના ઈસમ દ્વારા મહિલાના ગુમ થવા અંગેની જાણ પોલીસ મથકે કરવામાં આવી હતી। જો કે પોલીસે પરિવારના સભ્યોની પૂછપરછ કરી ત્યારે તેમના પર શંકા ગઈ હતી। મૃતક મહિલાને જે દોરીથી બાંધવામાં આવ્યા હતા તે પ્રકારની દોરી પુત્રના ઘરમાં હોવાનું સામે આવ્યું હતું। ગઈકાલે સવારે 11 વાગે અમરોલીના કોસાડ આવાસમાં H2 મંદિર હનુમાનજીના મંદિર પાસેથી એક કોથળામાંથી એક ડેડ બોડી મળી આવેલી હતી અને હાથ પગ એક 50 થી 55 વર્ષની ઉંમરની લેડીના હાથ પગ બાંધેલા હાલતમાં મળી આવી હતી અને આ અનડિટેક્ટ મર્ડરનો ગુનો પ્રાથમિક દ્રષ્ટિએ લાગતો હતો। આગલા દિવસે અમરોલી પોલીસ સ્ટેશનમાં એક 55 વર્ષની હમીદા ખાતુન નામની લેડી ઘરેથી કંઈ લેવા બજારમાં જાઉં છું એવું કહી અને ગુમ થયેલ છે એ બાબતની જાણવા જોગ એન્ટ્રી મિસિંગની એન્ટ્રી એમના દીકરા મોહમ્મદ પરવેઝે કરેલી હતી। પરત દરમિયાન એમના ઘરના ફેમિલીના શંકાસ્પદ માણસો લાગી આવતા હતા અને ક્રાઇમ બ્રાન્ચમાં એક લીડ મળી હતી કે જે હાથ પગમાં દોરી બાંધેલી હતી એવી સેમ જે ચિંદી હતી એમના ઘરમાંથી પણ મળી આવી। આ બાબતે પોલીસે મહિલાના બંને દીકરાઓની કડક પૂછપરછ કરી ત્યારે પોલીસને જાણવા મળ્યું કે મોહમ્મદ પરવેઝ અને મોટા ભાઈની પત્ની શબાના દ્વારા મહિલાની હત્યા કરાઈ છે। પરવેઝને તેના મોટા ભાઈ વસીમની પત્ની એટલે ભાભી શબાના સાથે પ્રેમ સંબંધ હતો। શબાના સાથે તેમના સાસુ એટલે કે પરવેઝના માતા અવારનવાર ઝઘડો કરતા હતા। આ ઉપરાંત આ પ્રેમ સંબંધ બાબતે પણ ઝઘડાઓ થતા હતા। નાનો દીકરો પરવેઝ જેણે પોતાની માં ગુમ થયાની અમરોલી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલી હતી તે અને મોટાભાઈ વસીમની પત્ની શબાના આ બંને આ મર્ડરમાં સંડોવાયેલા હોવાનું હતું। આ બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ હતો। આ પ્રેમ સંબંધમાં એમના સાસુ ઘણીવાર એમને પૈસાની બાબતમાં મગજમારી કરતા હતા અને ઘરમાં ઝઘડાઓ થતા હતા, જેથી શબાના અને પરવેઝે હત્યાનો પ્લાન બનાવ્યો અને બિહારથી શબાનાએ તેના પિતા ફિરોઝ આલમને બોલાવ્યા। ત્યારબાદ દીકરા, પુત્રવધુ અને પુત્રવધુના પિતાએ સાથે મળી મહિલાની ગળું દબાવી હત્યા કરી નાખી। 10 તારીખે મહિલાની હત્યા કર્યા બાદ પુત્ર દ્વારા મહિલાના મૃતદેહને એક દિવસ ઘરમાં રખાયો। ત્યારબાદ હાથ પગ બાંધીને પોટલામાં ભરી નાખી દેવામાં આવ્યો। હત્યા કર્યા બાદ શબાનાનો પિતા ફિરોઝ આલમ બિહાર ભાગી ગયો હતો। જોકે પોલીસે આ ઘટનામાં ગણતરીના કલાકોમાં જ શબાના અને મહિલાના પુત્ર પરવેઝની ધરપકડ કરી છે। આ ઉપરાંત પોલીસે બિહારના પટના રેલવે સ્ટેશનથી ફિરોઝ આલમની પણ ધરપકડ સ્થાનિક પોલીસ સાથે મળીને કરી છે। બંને એમના જે શબાનાના ફાધર છે ફિરોઝ આલમ જે બિહાર સમસ્તીપુર રહે છે એને બોલાવ્યા હતા। આ ત્રણેય ભેગા મળી ગળું દબાવી દીધું, હાથ પગ બાંધી અને પોટલામાં નાખી અને લાશનો નિકાલ કરવા બીજે દિવસે સવારે આગલા દિવસે 10 તારીખે મારી એક દિવસ ઘરે રાખી પછી બીજે એક દિવસે બપોર પછીના સમયમાં ઘરમાંથી બહાર ફેંકી અને ફિરોઝ આલમ બિહાર વાપસ જતો રહ્યો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલ આ બંનેના ઇન્ટ્રોગેશનના કન્ફેશન પછી તરત જ એની માહિતી મેળવી અને બિહાર STF સાથે મદદ લઈ અને એને તરત જ પટના રેલવે સ્ટેશન પાસેથી એને પણ ડિટેન કરાયો છે। આમ આ ગુનાના 3 આરોપીઓ શબાના જે મરનારની વહુ થતી હતી, એમનો નાનો દીકરો પરવેઝ અને એના શબાનાના ફાધર ફિરોઝ આલમ 3 આ ગુનાના મુખ્ય આરોપી હતા। 3 પોલીસ કસ્ટડીમાં છે અને આ બાબતની આગળની તપાસ ચાલી રહી છે। શું એમના ફાધર ફિરોઝ આલમ અને જે મરનાર લેડી હમીદા બાનુ વચ્ચે પણ કોઈ સંબંધ હોવાનું અત્યારે લાગી આવ્યું છે અને પૂછપરછ પોલીસની ચાલુ છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત।